હવે મોહન ભાગવત તો ઉત્તર પ્રદેશના ગોરખપુરને છોડીને ચાલ્યા ગયા છે, તો ખરેખર યોગી અને મોહન ભાગવતની મુલાકાત થઈ ખરી? નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 5 દિવસથી એક ચર્ચાએ જબરજસ્ત જોર પકડ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બંને વચ્ચે મુલાકાત થવાની છે, મુલાકાત થઈ નથી થઈ એ બાબતોની જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે. હવે મોહન ભાગવત તો ઉત્તર પ્રદેશના ગોરખપુરને છોડીને ચાલ્યા ગયા છે, તો ખરેખર યોગી અને મોહન ભાગવતની મુલાકાત થઈ ખરી? એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, લોકસભા 2024ના પરિણામો પછી જે પ્રમાણે આરએસએસનું વલણ સામે આવ્યું હતું, એક તો આરએસએસના વડા મોહન ભાગવતે પોતે નિવેદન આપેલું, મણિપુરની વાત કરેલી, ભાજપના ચૂંટણી, લોકસભાની ચૂંટણી વિશે એમણે વાત કરેલી, એ પછી બીજા બધા નેતાઓના પણ નિવેદન સામે આવેલા. અને એવા સમયે જ્યારે આરએસએસના વડા મોહન ભાગવત ગોરખપુરની મુલાકાતે ગયા, ત્યારે રાજકારણની અંદર ચર્ચાએ મોટું જોર પકડી લીધેલું અને એવી વાત ચાલતી હતી કે આરએસએસના વડા મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની મુલાકાત થવાની છે. અને આ જે મુલાકાત છે એના ઘણા બધા અર્થઘટનો નીકળી શકે છે. રાજકારણના જાણકારોએ ઘણી બધી એવા અર્થઘટનોની વાત પણ કરેલી કે મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની મુલાકાતનો અર્થ એ પણ કાઢી શકાય કે આરએસએસ પીએમ મોદીની સામે નારાજ છે અને હવે યોગી આદિત્યનાથને પીઠબળ આપી રહ્યા છે, યોગી આદિત્યનાથને એક નવા ચહેરા તરીકે આગળ લાવી રહ્યા છે. આવી ઘણી બધી બાબતોના અર્થઘટનો સામે આવ્યા હતા. હવે આ જે 5 દિવસનું જે આરએસએસનો કાર્યક્રમ હતો ગોરખપુરની અંદર, એમાં મોહન ભાગવત હાજર રહ્યા હતા, પરંતુ 2 રિપોર્ટ સામે આવ્યા છે. એક રિપોર્ટ એમ કહે છે કે મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની મુલાકાત થઈ હતી અને એ પછી 17 જૂનના રિપોર્ટો એમ કહે છે કે યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતની મુલાકાત થઈ શકી નહીં અને યોગી સાથે મુલાકાત કર્યા વગર જ મોહન ભાગવત ગોરખપુર છોડીને ચાલ્યા ગયા છે. પહેલાં 16 જૂનના જે રિપોર્ટ છે એની વાત કરીએ તો બિઝનેસ ટુડેના એક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 15 જૂને યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતની 2 વખત અડધો કલાક સુધી મિટિંગ થઈ હતી. એ રિપોર્ટની અંદર સ્થળના નામ પણ આપવામાં આવ્યા છે કે પહેલી જે મિટિંગ હતી એ બપોરે થઈ હતી 15 જૂને અને એ કેમ્પિયરગંજની એક સ્કૂલમાં મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની મિટિંગ મળેલી. એ જ દિવસે રાત્રે આરએસએસની જે સ્કૂલ છે સરસ્વતી શિશુ મંદિર, એમાં મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની મિટિંગ મળેલી અને આ બંને નેતાઓ 30 મિનિટ સુધી વાત કરેલી, એવા બિઝનેસ ટુડેના રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે. જ્યારે મોહન ભાગવત અને યોગી આદિત્યનાથની મિટિંગ થઈ ત્યારે મીડિયાની અંદર એક એવી ચર્ચા થઈ કે મોહન ભાગવત આરએસએસના વડા છે અને એમના માટે એવું કહેવાય છે કે ભાજપના જે ટોચના નેતાઓ છે, એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ છે કે રાજનાથ છે, એ સિવાય મોહન ભાગવત કોઈને ઇઝીલી મળતા નથી. તો મોહન ભાગવત યોગી આદિત્યનાથને સામે મળવા કેમ ગયા એ બાબતે મીડિયાની અંદર ચર્ચા ચાલુ થઈ હતી કે શું આ મોહન ભાગવત નમી ગયા? કારણ કે સામાન્ય રીતે તો એવું બને નહીં કે મોહન ભાગવત સામેથી મળવા જાય, પરંતુ એ પછીના જે રિપોર્ટો સામે આવ્યા, એટલે 17 જૂને એ પછી બાકીના જે મીડિયાની અંદર રિપોર્ટ સામે આવ્યા, એની અંદર એમ કહેવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોહન ભાગવત પાસે
2 વખત સમય માંગ્યો હતો. શનિવારે બપોરે 2 વાગે એક વખત મળવાનો સમય માંગ્યો અને એ જ દિવસે સાંજે 6 વાગ્યે મળવાનો યોગી આદિત્યનાથે મોહન ભાગવતની પાસે સમય માંગ્યો હતો. પરંતુ મોહન ભાગવતે સમય આપ્યો નહોતો. એટલે આ જે વાત થઈ એને કારણે મીડિયાની અંદર આરએસએસના વડા જે મોહન ભાગવત હતા એનું બેલેન્સિંગ થઈ ગયું કે ભાઈ ના એમણે તો સમય આપ્યો નથી. અને પહેલાં જે ચર્ચા થઈ એમાં એમ કે મોહન ભાગવત સામે થઈ ગયા. મતલબમાં આરએસએસના વડા મોહન ભાગવતની જે વાત હતી એનું બેલેન્સિંગ થઈ ગયું. પણ આની ઉપરથી એક વાત એ નક્કી છે કે આરએસએસ નારાજ છે અને એની સાથે સાથે એ પણ છે કે ભાજપ અને આરએસએસ બંને અત્યારે એ બાબતની પર સંમત થયા છે કે ચૂંટણીમાં જે પરિણામો આવ્યા, જે નુકસાની થઈ એની ઉપર આરએસએસ અને ભાજપ બંને હવે ગંભીરતાથી વિચારી રહ્યા છે. આરએસએસના લોકોનું કહેવું એમ છે કે યોગી આદિત્યનાથને મોહન ભાગવતે મુલાકાત નહીં આપી એની પાછળનું કારણ એ છે કે જે ગોરખપુરનો કાર્યક્રમ હોય છે એ તો 1 વર્ષ પહેલાંથી નક્કી હોય છે અને એમના કાર્યક્રમના જે રોડ મેપ હોય એ એકદમ ફિક્સ અને તૈયાર હોય છે અને એની વચ્ચે કોઈપણ નેતાને મળવાનું કે કોઈપણ નેતાની સાથે મુલાકાત કરવાનું શક્ય હોતું નથી. એટલા માટે યોગી આદિત્યનાથને પણ સમય આપવામાં આવ્યો નથી. પણ રાજકારણની અંદર એવું કહેવામાં આવે છે કે આરએસએસ જે પોતે છે એ સામાન્ય રીતે એમ કહે છે કે તેઓ સામાજિક સંગઠન છે અને એમને રાજકારણની સાથે લેવા દેવા નથી. અને આરએસએસના જે નેતાઓ હોય છે એ કોઈ પણ બાબતે જે મહત્ત્વની બાબત હોય કે જે સિરિયસ બાબત હોય એ ક્યારેય બહાર આવવા દેતા નથી. એટલે ખરેખર યોગી આદિત્યનાથની અને મોહન ભાગવતની મિટિંગ થઈ કે નથી થઈ એની સાચી વાત આપણને ક્યારેય ખબર પડવાની નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.